તો કેન્દ્ર અને રાજ્ય સરકારે સાબરકાંઠા અને નવસારી જિલ્લામાં ફ્રેમવર્ક ફોર ફર્ટિલાઇઝર સેલ પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જેની સામે ખેડૂતોમાં ભારે આક્રોશ છે। નવી વ્યવસ્થા હેઠળ ખેડૂતોને ખાતર મેળવવા માટે ઓનલાઈન એપ્લિકેશનમાં પોતાના પાકની ફરજિયાત નોંધણી કરવી પડે છે, જે પ્રક્રિયા ખેડૂતો માટે અત્યંત જટિલ અને કઠિન સમસ્યા બની ગઈ છે। જ્યારે ઓનલાઈન એપ્લિકેશનનો વિરોધ કરતા સાબરકાંઠાના ખેડૂતો, ખેડૂત આગેવાનો અને હિંમતનગર સહકારી મંડળીના સંગઠનોએ જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી જૂની વ્યવસ્થા પુનઃ શરૂ કરવા માંગ કરી। ખેડૂતોએ સરકારને ઓનલાઈન એપ્લિકેશન કાયમી ધોરણે બંધ કરવા માટે 48 કલાકની મુદત આપી છે અને ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો સરકાર આ મામલે પીછેહટ નહીં કરે તો આગામી દિવસોમાં સરકાર સામે ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આજે સંયુક્ત સેવા સહકારી મંડળીના સંગઠન દ્વારા કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જે આ એપ્લિકેશનના લીધે ખેડૂતોને જે તકલીફો પડી રહી છે એ તકલીફોને ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે આ એપ્લિકેશન બંધ કરવામાં આવે અને જે જૂની પદ્ધતિ ખાતર વિતરણની હતી એ પદ્ધતિ મુજબ ખાતર આપવામાં આવે એ મુજબની માગણી કરતું આવેદનપત્ર આજે જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને કરવામાં આવ્યું છે અને 48 કલાક બાદ જો સરકાર કંઈ નિર્ણય નથી લેતી તો સેવા સહકારી મંડળીઓ વચ્ચેનો રસ્તો કાઢીને ખેડૂતોને કેવી રીતના સરળતાથી ખાતર મળી રહે તે માટે ગતની કાર્યવાહી કરશે। ભારત સરકાર દ્વારા એક એપ્લિકેશન ડેવલપ કરવામાં આવી રહી છે, જે ખેડૂતોએ પોતાના મોબાઈલમાં એપ ડાઉનલોડ કરી અને ખાતરનું બુકિંગ કરવાનું રહેશે। ખેડૂત તેમના ઘરે બેઠે એમની પાક આધારિત જે કોઈ ખાતરની જરૂરિયાત હોય તેનું સિલેક્શન કરશે અને ખાતરની પસંદગી કર્યા બાદ ખેડૂત પોતે રિટેલર પણ પસંદ કરી શકશે, જેથી તેમને ક્યાંથી ખાતર ખરીદવું તે સુનિશ્ચિત થશે અને ખેડૂતને ઘરે બેઠા કેટલું ખાતર અને ક્યાંથી ખરીદવું તે સુનિશ્ચિત થયા બાદ તે ખાતર બુકિંગ કર્યા બાદ બીજા 2 દિવસમાં તેની ખાતરની ખરીદી કરી શકશે।